માં ભગવતી શ્રી ગાયત્રીના વિવિધ 3 સ્વરૂપોની આરાધના કરતા લોકો ખૂબ ઓછા જોવા મળે છે। ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ખોપાળા ગામે છેલ્લા 5 દાયકાથી એક જ જગ્યા પર તપ આરાધના કરી માં ભગવતી ગાયત્રીના 3 સ્વરૂપોની સાધના યથાવત રાખી છે। અહીં ગઢડા ઉમરાળા તાલુકામાંથી અને દૂર દૂરથી શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને આવે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। હું અહીંયા લગભગ 20 વર્ષથી અવારનવાર છે મારી આશ્રમની અંદર, બરાબર। 20 વર્ષથી માને પણ શ્રદ્ધા છે અને 20 વર્ષથી હું પણ જોઉં છું કે ખૂબ બધા ફરતા ગામના બધા જે સેવકો છે, ભાવિકો છે, એ બધા અવારનવાર આવતા હોય છે। રવિવારે, પૂનમે અહીંયા વર્ષમાં 2 વખત ઉત્સવ ઉજવણી પણ કરવામાં આવે છે। હનુમાન જયંતિ છે, પછી એવા અવારનવાર પ્રસંગો નાના મોટા થતા હોય છે। પછી બહારથી કોઈ યાત્રિકો આવ્યા હોય તો એને પણ બાપુના દર્શન કરે અને બાપુની પાસે બે એટલે બાપુ એને આશીર્વાદ આપે, એના પણ દુઃખ દૂર કરે છે શ્રદ્ધાનો વિષયથી। અને માતાજી પાસે કોઈ આસ્થા લઈને જાય તો એનું પણ માતાજી ખૂબ કામ કરે છે। લગભગ 50 વર્ષથી પહેલાં નાના એવા આશ્રમની શરૂઆત થયેલી, ત્યારથી આ ગુરુજીએ 50 વર્ષ આ આશ્રમની અંદર કાઢ્યા છે અને દરેક આજુબાજુના દરેક કોમના માણસોને બહુ શ્રદ્ધા છે એની ઉપર। કારણ કે એની આગળ કોઈ એવું બેંક બેલેન્સ કે આ કે તા કાંઈ કોઈને પૈસા લેવાની વૃત્તિ નથી એની। દરેકનું સારું થાય એવી જ હંમેશા એની પ્રવૃત્તિ છે અને દરેક વખતે જે પ્રસંગો થાય છે એમાં સૌનો સાથ હોય છે। કોઈ એક વ્યક્તિનો પ્રસંગ નથી હોતો, દરેકનો સાથ હોય છે, દરેક કોમનો। એમાં ક્ષત્રિયો હોય, માલધારીઓ હોય, પટેલો હોય, રાજપૂતો હોય, બ્રાહ્મણો હોય, બધા હોય છે। એટલે દરેકના સહકારથી આ બધું ચાલે છે। એણે કોઈ દિવસ લાંબો હાથ કર્યો નથી, કોઈની આગળથી કાંઈ માગ્યું નથી, છતાં ભગવતીની કૃપાથી આ બધું થયા કરે છે। ખોપાળા ગામે આવેલા ગાયત્રી મંદિરના ઇતિહાસને જોઈએ તો ખોપાળા ગામના જયંતિ બાપુ રાવલ, જેઓ નાનપણથી ગાયત્રી માતાજીના ઉપાસક હતા અને ગાયત્રી માતાજીની પૂજા અર્ચના કરતા હતા। યુવાનીમાં ઘર છોડીને અહીં એક નાની ઝૂંપડી બાંધીને અહીં જ રહી ગાયત્રી માતાજીની પૂજા અર્ચના કરતા હતા। સમય જતા ભક્તો બાપુના આશ્રમે આવવા લાગ્યા અને ગાયત્રી માતાજીની સેવા પૂજા કરવા લાગ્યા। અહીંયા એટલો બધો અનુભવ થાય છે ને, જાણે ઋષિમુનિઓ પહેલાં જે તપસ્વી જીવન જીવતા હતા એવો અહીંયા અનુભવ અને અહેસાસ થાય છે। કેમ કે આ બાપુ એટલા બધા એની ઋષિમુનિઓ જેવી જે તપસ્યા, જે ઋષિમુનિઓ જેવી તપસ્યા હોય છે એવી જ રીતે એનું વર્ચસ્વ અહીંયા રહેલું છે। અને માતાજીની આ મંદિર એવું છે કે બોટાદ જિલ્લામાં આ એક જ મંદિર હશે માતાજીનું, ગાયત્રી માનું, અને જ્યાં બાલ બ્રહ્મચારી અને ગાયત્રી ઉપાસક આ બાપુ તપ કરે છે। અને આમના વિશે માતાજી અને બાપુ વિશે કહેવા માગીએ તો કે અહીંયા દેવ દર્શને આવતા તમામ આજુબાજુના લોકો, નાના મોટા સર્વે દર્શન કરતા હોય તો એમની મનોકામના પરિપૂર્ણ થાય છે અને એમના માનસિક એને શાંતિ પણ બહુ મળે છે। બાળ બ્રહ્મચારી બાપુ 1977ની સાલમાં અહીંયા મંદિર આશ્રમની સ્થાપના કરી। 2008ની સાલમાં અહીંયા શિખરબંધ મંદિર બન્યું, જેમાં તમામ ગામના તમામ લોકોના સહકારથી આખું અહીંયા ઉત્સવ થાય છે। ભક્તો પર કોઈ પણ સંકટ આવે ત્યારે શ્રદ્ધાથી માતાજીને પ્રાર્થના કરે અને તેમના સંકટ દૂર થતા
એટલે તેમની ગાયત્રી માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા જોડાઈ. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ખોપાળા ગામના અને આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં બાપુના આશ્રમે આવવા લાગ્યા અને અહીં ગાયત્રી માતાજીનું મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો. એક નાની ઝૂંપડી સ્વરૂપે પ્રારંભ થયેલો આશ્રમ આજે વેદ માતા ગાયત્રીના ભવ્ય મંદિર સ્વરૂપે દ્રશ્યમાન થાય છે. અમે તો નાનપણથી જ તે અહીંયા આવતા હતા. શરૂઆતમાં તો જ્યારે અહીંયા સ્થાપના થઈ આશ્રમની ત્યારે કુટીર હતી અને અહીંયા ગાયત્રી ઉપાસક પૂજ્ય બ્રહ્મર્ષિ સંત જયંતિ મહારાજ છે એ માતાજીની સેવા પૂજા કરે છે, સ્નાન, ત્રિકાળ સંધ્યા અને તપસ્વી જીવન જીવે છે. જેમ વૈદિક પરંપરામાં જેમ આશ્રમો હતા એવું જ એમનું તપસ્વી અને શુદ્ધ સાત્વિક જીવન છે, જેમને જોઈ અને મનના તમામ ઉદ્વેગો શાંત થઈ જાય છે. આ તપોભૂમિ છે જ્યાં દાદાનું તપ બોલે છે અને તપના કારણે છે આ પવિત્ર ભૂમિમાં આવતા જ આપણા મનમાં એક શાંતિનો અનુભવ કરીએ છીએ અને અહીંયા દરેક લોકો જે આવે છે એ પોતાના દુઃખો છે એ જણાવે તો એમનું નિરાકરણ થઈ જાય છે. હું 40-42 વર્ષથી અહીંયા આવું છું. 49 વર્ષથી આ આશ્રમ બન્યો અને ખૂબ શ્રદ્ધાભાવથી આવી છે. આજુબાજુ ગામના લોકો પણ આવે છે, બધી જ્ઞાતિના. ચૈત્રી પૂનમ, ગુરુ પૂનમ 2 ઉત્સવ થાય છે. ગઢડા તાલુકામાં ખોપાળા ગામના વેદ માતા ગાયત્રી માતાજીના મંદિરે અનેક ધાર્મિક કાર્યક્રમોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ગાયત્રી મંદિરે છેલ્લા 3 દાયકાથી ગુરુ પૂર્ણિમા અને ગાયત્રી જયંતીનો ઉત્સવ ઉજવાય છે. ચૈત્રી પૂનમના દિવસે ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ખોપાળા ગામના અને આસપાસના ગામોમાંથી ભાવિ ભક્તો દર્શને આવી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. મંદિરે આવતા ભાવિ ભક્તો માટે પ્રસાદ અને બીજી વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ગાયત્રી માતાજીના મંદિરે ભજન, ભોજન અને પ્રસાદનો લાભ લઈ ધન્ય થાય છે. બાજુમાં જ મારી વાડી છે, મંદિરની બાજુમાં. અવારનવાર અમે અહીંયા આવીએ છીએ અને બહુ લોકો અહીંયા દર્શન કરવા આવે છે. અને બાપુ એટલા બધા તપસ્વી છે કે અહીંયા લોકો રોતા રોતા આવે છે અને સાના રહીને જાય છે, હસતા હસતા ઘરે જાય છે. એવો પ્રતાપ છે અને માતાજીની લોકોને બહુ શ્રદ્ધા છે. બહુ લોકો અહીંયા દર્શન કરવા આવે છે. મને લગભગ 45 વર્ષથી તો પાકી ખબર છે કે મંદિર અહીંયા આવેલું છે. હું પણ ઘણા વખત દર્શન કરવા આવું છું. આજુબાજુના ગામડાના ઘણાય હરિભક્તો દર્શન કરવા આવે છે. 2 વખત, 1 વર્ષની અંદર 2 વખત ઉત્સવ થાય છે અને બાપુનું બહુ તપ છે, ગાયત્રી માતાજીનું બહુ હાસ છે. બધા લોકોનું શ્રદ્ધાપૂર્વક કામ થાય છે. ખોપાળા ગામે આવેલા શ્રી ભગવત ગીતા આશ્રમના ગાયત્રી મંદિરે ગઢડા, ખોપાળા, લાખણકા, ચિત્રાવાવ, ચભાડિયા, રામણકા, ઉજળવાવ અને ઉમરાળા, ભાવનગર, અમદાવાદ સહિત દૂર દૂરથી ભક્તો ગાયત્રી માતાજીના દર્શન કરવા આવે છે. ભક્તો ગાયત્રી માતાજી પ્રત્યે અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવે છે. ગાયત્રી મંદિરે સવાર અને સાંજે ભવ્ય આરતી કરવામાં આવે છે. ગાયત્રી મંદિરના મહંત સ્વરચિત ભજનો ગાઈ મંદિરે આવતા લોકોને જ્ઞાન અને પ્રેરણા આપે છે અને એટલે જ ભક્તો ગાયત્રી મંદિર ઉપર અતૂટ શ્રદ્ધા ધરાવે છે.